ફાફડા અને જલેબીના ઉત્પાદકો સામે પાલિકાના આરોગ્યની ખોરાક શાખા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાં ચેકિંગ કરી ફાફડા અને જલેબી સહિત ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. સ્વચ્છતાના અભાવને લઈને વેપારીને પાલિકાએ નોટિસ ફટકારી હતી. સામગ્રીની ફાફડા જલેબીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. કાલે દશેરાનો જે તહેવાર છે એમાં લોકો ફાફડા અને જલેબીનું ખાસ સેવન કરતા હોય છે. એના બાબતે આપણે છેલ્લા 4-5 વડોદરા શહેર જુદા જુદા વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી. આજ રોજ ઝુંબેશ રૂપે તમામ વિસ્તારમાં જે 8 ફૂડ સેફ્ટી 8 ટીમ છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સેમ્પલની તેમજ ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે. જેમાં અત્યારે લોહીનો રોડ ઉપર આવેલ લક્ષ્મી ફરસાણની દુકાનમાં ફાફડા જલેબી બેસન અને તેલના નમૂના લેવામાં આવે છે અને આ કામગીરી આગળ ચાલુ છે. કેટલા પ્રકારના નમૂના અત્યારે અહીંથી લેવામાં આવ્યા? અત્યારે 4 નમૂના લેવામાં આવે છે. આની સિવાય બી ઘણા બધા બધાનો વારાફરતી નંબર આવતો હોય. આગળ પર ચેકિંગ ચાલુ છે અને એક જ દિવસમાં બધું ના પૂરું થાય. આ સેમ્પલની કાર્યવાહી અમારે 2 થી 2.5 કલાકની પ્રોસિજર હોય છે. તમે લક્ષ્મી સ્વીટમાં કંઈક હાઇજેનિક કન્ડિશન બાબતે અમે શેડ્યુલ ફરી નોટિસ આપી છે. આજ રોજ દશેરાના તહેવાર નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સાહેબ ભરતભાઈ ખાટ, ગોહિલ સાહેબ પ્લસ મીડિયાના મિત્રો બધા આયા ચેકિંગ કરવા. ખૂબ સરસ વાત છે. હું ખુશ છું એનાથી કે ચેકિંગ થવી જોઈએ. વડોદરા વાસીઓ અને નગરજનોને સારામાં સારી આઈટમ ખાવા મળે એવી એમની પ્રયત્ન છે કે ભાઈ કોઈ બી શોપવાળાએ કોઈ મિલાટવાળું છે કે એવું છે એની બધી મારા ત્યાં ચેકિંગ કરી અને બધી વસ્તુ જે વસ્તુમાંથી મેં જે બનાવ્યું છે જલેબી, ફાફડા, બેસન આપ્યું છે, તેલ આપ્યું છે, જલેબીનો સેમ્પલ આપ્યો છે, તેલનો સેમ્પલ આપ્યો છે અને મેં બધું આપ્યું છે અને ક્વોલિટી નંબર 1 જ રાખું છું. હાઇજીનમાં સાહેબે કીધું છે કે ભાઈ આ જે રીતે આ બધા કામ કરી રહ્યા છે કે તમારે એને કેપ બેપ પહેરાવવી જોઈએ, એપ્રોન પહેરાવવું જોઈએ. એ મેં સાહેબની વાત ધ્યાન રાખી છે એટલે 2-4 દિવસમાં બધાના એપ્રોન અને કેપ પહેરાવડાવી દઈશ